મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલ સરથાણા યોગી ચોક ખાતે આવેલ યોગીધારા સોસાયટીમાં 39 વર્ષીય રાજેશ બાવચંદભાઈ ઉકાણી પરિવાર સાથે રહેતા હતા અને હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરી પત્ની, એક પુત્ર તેમજ એક પુત્રી સહિતના પરિવારનું ભરણ પોષણ કરતા હતા. ગઈકાલે સાંજે રાજેશભાઈ બાઇક પર સરથાણા વિસ્તારમાં આવેલ નિર્મળ નગરમાં મંડળના પૈસા ભરવા માટે નીકળ્યા હતા. દરમિયાન સરથાણા ચકાતના ખાતેથી રેસ્ટોરન્ટની સામે બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે 4 વ્હીલ ચાલકે તેઓની અડફેટમાં લેતા ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં રાજેશ બાઇક પર અતિથિ રેસ્ટોરન્ટની સામેથી નીકળી રહ્યા હતા. તે દરમિયાન કાર ચાલક તેને પહેલા અડફેટે લે છે, ત્યારબાદ 20 ફૂટ જેટલો તેને ખસેડે છે. આ દરમિયાન રાજેશ કારની નીચે આવી ગયો હોય છે અને તેને કચડીને કાર ચાલક ફરાર થઈ જાય છે. કાર ચાલકને જાણ હોવા છતાં પણ ભાગી ગયો હતો.